વિકાસ, પ્રગતિ અને પવિત્રતા. દીપમાલા ન્યૂઝ. નમસ્કાર. કલોલ તાલુકાના સેરીસા ગામે ગ્રામ પંચાયતના ઇલેક્શનમાં બળદેવજી ધુળાજી ઠાકોરે સરપંચ પદના ઉમેદવાર. કલોલ તાલુકાના સેરીસા ગામે ચૂંટણીના પ્રચાર જોરશોરથી ચાલી રહેલ છે. તે પૈકી સેરીસા ગામે કુલ 4 ઉમેદવારોએ સરપંચ પદની દાવેદારી નોંધાવી છે. આ ઇલેક્શનમાં સેરીસા ગામના સામાજિક અગ્રણી તેમજ કલોલ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ધુળાજી ઠાકોરના પુત્ર બળદેવજી ઠાકોરે સરપંચ પદની ઉમેદવારી નોંધાવતા સેરીસા ગામમાં જાણે એક ખુશીનો પ્રસંગ જેવો માહોલ બની ગયો છે. સરપંચ પદના ઉમેદવાર બળદેવજી ધુળાજી ઠાકોરે જણાવ્યું કે સેરીસા ગામના ઘણા પ્રશ્નો છે જે હું સરપંચ પદે ચૂંટાઈ આવતા તે તમામ પ્રશ્નો મારા પિતાજી ધુળાજી ઠાકોરના માર્ગદર્શન હેઠળ સંપૂર્ણપણે વહેલી તકે પૂર્ણ કરીશ. દીપમાલા ન્યૂઝ, કલોલ. ગામના વિકાસના કામો કરીશ, ગટરના લાઇનનું કામ અધૂરું હોય એ કરીશ, પીવાના પાણીની સગવડ કરી આપીશું, રોડ રસ્તા સાફ કરી આપીશું. મારા ફાધરે અત્યાર સુધી જે વિકાસના કામો કરેલા છે એમના અધૂરા કામો પણ અમે પૂરા કરીશું. એમના માર્ગદર્શન હેઠળ બધી જ સુવિધાઓ આપીશું. પીવાના પાણીને લાઈનો નાખીશું. સ્પેશિયલ શિક્ષણ પાછળનું જે છે એ પૂરું કરીશું. હવે પંચાયતની ચૂંટણીમાં મારા બાબલો ઊભો રહ્યો છે અને પહેલાં હું પણ હતો, અત્યારે તાલુકામાં છું. હવે એ ચૂંટણી આવશે પછી અમારે જે મારા વિકાસના કામો જે અધૂરા હોય એ પૂરા કરવાની અમે એને કહીશું અને સાથે રહી અને બધી સુવિધાઓ પૂરી પાડીશું. પાણી, વીજળી, ગટર, તમામે તમામ જે આપણા જે સુવિધાઓ કરવામાં આવતી હોય એ બધી પણ આપીશું. સ્વચ્છતા અભિયાનની પણ કરીશું. જાત જાતના ભેદભાવ ભૂલી અને બધા વિકાસના કામો કરીશું. બધાને સાથે લઈને ચાલીશું.